આમાં અલગ આવ્યા છે. શું કરવા કે થોડો કે હગો થાય. સાત દુકાન નીકળો ત્યારે એક જગ્યાએ મળ્યું. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. મારું નામ છે હાર્દિક ચલ્લા અને આજે થઈ છે 18 તારીખ. તો 18 તારીખનો આપણે દર વખતેની જેમ સુવિચાર લઈ લી. તો 18 તારીખનો સુવિચારમાં છે સત્યને હંમેશા ચાહો પણ દોષને ક્ષમા આપો. સત્યને હંમેશા ચાહો અને દોષને ક્ષમા આપો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દોસ્તને ચાહો. દોષને ચાહો નહીં, સત્યને ચાહો. સત્યને ચાહો. સત્ય જે બોલતું હોય એને ચાહવાનું અને જે દોષ કરતું હોય એને ક્ષમા કરી દેવાનું. બરાબર છે. હા. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. ઘણા 7 ખૂણ માપ હોય, ઘણા એક ભૂલ. આમ કે ને માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે ભૂલ થઈ જાય તો પછી એને ક્યારેક ક્યારેક માફ કરી દેવાનું. પછી વારા ઘડીએ ભૂલ કરે ન કરાયો. આ એ વાત એક. પછી આ તો સમય ખરાબ છે અત્યારે, બહુ જ ખરાબ. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. વાત થોડો ખરાબ છે પણ હવે લઈ લેજો, બરાબર ને. ટિફિન રેડી થઈ ગયું છે, ઓફિસ જાઉં છું. તમારે આવું તે હાલ હું કે ના પાડું. One eternity later. ચીવ આય. અમે કીધું ડેડીને બોલાવો, ડેડીને તામા મામા ગોતું જો. ડેડી આય તે કામા મામા. ડેડીને બોલાવો તે કામા. તારા સેબા મેડે તમારા શેડા કાઢ નાખ્યા. શેડા કાઢ નાખ્યા એટલું ગોઈતું બોલો. સેબા મેડનું રેસ ક્રીમ નહોતું મળતું. કેટલું હે કૃષિને શેડા વયા જાય. તઈ કેવી છીકુ આજ તો લગભગ 50-60 છીકુ ખાધી છે. વાહ. એ કરે જોટામાં 4 ના જોટા. એ દીકા 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 ભાઈ દીકા 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 દીકા. કોઈ મૂડમાં નથી આજે ભાઈ. મૂડમાં નથી મારો દીકરો કા. હવે પીપી કર્યો ને એટલે હવે તો ધોઈ નાખી. હવાનું તો બધી લીંગી ખાલી કરી. આજે જમવામાં શું છે? આજે પૌવાના પકોડા છે. પૌવાના પકોડા. હા. વાહ ભાઈ વાહ, પૌવાના પકોડા ખાવાના છે આજે. પેલા પૌવા પલાળ્યા. હા. ઓકે. પછી પાણી કાઢી નાખ્યું. પાણી કાઢી પછી એની અંદર થોડું 2 ચમચી ખાટું દહીં નાખ્યું. દહીં નાખી પછી એમાં કેપ્સિકમ, મરચાં, કાંદા, કાચા બટેટાનું છીણી નાખ્યું, લીલા મરચાં, કોથમીર, પછી ચણાનો લોટ બરાબર છે. અને પછી તલ. હા વાહ. ચાલો આપણે ટેસ્ટ કરીએ. આ ઠંડા થઈ ગયા એટલે ગરમ ગરમ જ મજા આવશે. એટલે રાખ્યા. આજે ઓફિસેથી આવતા મારે મોડું થઈ ગયું એટલે જરાક આ સેબા મેડનું ક્રીમ કહું છું કરી કે ગોતવામાં ને ગોતવામાં 7 દુકાન નીકળો ત્યારે એક જગ્યાએ મળ્યું. હવે યાદ રાખી લેજો એ દુકાન. દુકાન યાદ રાખી લીધી ફાઇનલ. કૃષિના ટીપા દોડાવે ને ક્રીમ દોડાવે. કૃષિ બધું ઊંચું વાપરે, ક્યાંય મળે ને એવું વાપરે. કાકી ચીપા આ ડાયપર કેટલા ના આવ્યા? 42. આ ડાયપર આવ્યા 529 કે સમથિંગ. આ ડીમાર્ટ માંથી એટલે સિટી 500 સ્ક્વેરમાંથી. એટલે 600 રૂપિયાના 42. ઓલા 400 રૂપિયાના 32. આજ તો મેં કીધું 10 વાગી ગયા હે એટલે મેં કીધું વ્લોગ થશે જ નહીં. ઘણીવાર એવું થાય મારે. હું ઓફિસમાં કન્ટેન્ટ ન મળે ને, ઓફિસમાં તો હું કામ કરતો હોય તો મેં એમાં બોરિંગ થઈ જાઉં ને, એટલા માટે. ઓફિસમાં હું કામ કરતો હોઉં એ તો તમે જોઈ તો હોગો, પણ હવે એમાં હું કામ કરતો એમાં તમને કે લાગે ન વળગે, એટલા માટે ઘણીવાર ન દે. અને ઘરે આવું પછી કન્ટેન્ટ મળે, પણ ઘરે જો આ મોડો આવ્યો તો પછી કન્ટેન્ટ ઘટે ને, એવું થાય. એટલે તકલીફ તો જીવનમાં બહુ બધી છે ભાઈ. કન્ટેન્ટ ક્યાંથી ગોતું? કન્ટેન્ટ અમારી જો આ જો છે ને, તકલીફ તો રહેવાની. આ મારા મિત્ર છે, આ મારો ભાઈ છે દુબઈથી. તકલીફ તો રહેવાની. આ ભાઈનું ગોતવાનું છે, તમારા કોઈ ધ્યાનમાં હોય તો કેજો. સિદ્ધાર્થભાઈ હેલો કહી દો. લે જગ જાહેર. લે મમ્મી પાછો સામેથી રસોડામાંથી કીધું જગ જાહેર થોડું કરવાનું. તો કઈ જગ જાહેર નથી કરવાનું? સિદ્ધુના લગ્ન નથી કરવાના? લે હાલે હે તો બધાને કઈ તો યાર કોઈ ગોતે ને. એટલે તમારા ધ્યાનમાં કોઈ હોય તો પછી ગોતજો સારી એવી છોકરી મારા ભાઈ માટે. હું એમ કહું છું કે હું અજમાનું પાણી દૂધ બનાવું ત્યારે જ તમે આવો લઈને.
અને કોકને હું ત્યાં ખાલી અજમાનું પાણી દૂધ જ બનાવે છે હાચક છે તું ક્યાં રસોઈ બનાવસ? મને આવડતી જ નથી બનાવીને મારે શું કરવું ના રસોઈ આવડતી જ નથી. ખાલી મને ઊંધિયું જ આવડે એમાં એવું હતું એક જણાએ કમેન્ટ કરીને કે જો તો ખરી કે સાસુ જમવાનું બનાવે ને બહુ આમ શાંતિથી ઈ પાછી તે બેસી. દિવસે મેં નૂડલ્સ બનાવી ઈ જ બ્લોગમાં કોમેન્ટ કરી એને બુદ્ધિ નહીં હોય કે નૂડલ્સ તો મેં જ બનાવી હતી હું તારી ભાવના સમજી શકું પણ આપણા ફોલોવરને કઈ કહી દઉં આ ઈ જેને કોમેન્ટ કરી એને કહું છું શું કરવા એમ કે થોડો કે મેં ખગો થાય હગાત છે બધા લે જો તો તું તો જો આ જો આની યાર કિટ્ટા હોય આને કોઈ બોલાવતા નહીં કહી દઉં આને કોઈ વિડીયો જોતા નહીં કહી દઉં આ અત્યારે જોતા નહીં બરાબર છે હું આમ એટલું બોરું મારું સ્ટેટમેન્ટ આપી દઉં ને પછી કોઈ જોતા નહીં સમજી ગયા જાને વાયડી જોયું કેવા કેવા શબ્દો બોલે જોયું ને તમે એના વિડીયો જોવાય જ નહીં મારા વિડીયો જોવો ખાલી તમે એમાં હું છું જ ઉસમેં ભી હમ હે તો એમાં હું છું જોતા નહીં કોઈ ભાઈ તમે એ કમેન્ટ કરવા વાળાને મારે ખાલી એટલું જ કહેવાનું કે એક નાના છોકરાને સાચવું અને રસોઈ બનાવી બંને Job. ઇક્વલ કામ છે. હા જોબ બી કરે છે મારા મેડમ એટલે બધું તો કેમ પોસિબલ થાય એટલે કે જ્યારે અમારા રસોઈ ઘરમાં છે ને કામવાળી છે એટલે કચા પોતા કરી જાય છે વાસણ કરી જાય છે અમારા ઘરમાં છે ને મશીન છે એટલે કપડાં ધોઈ નાખે છે અને અમે 3 જણા છીએ એટલે અમારે 3 ની રસોઈ એટલી જ હોય છે અને છે ને ક્યારેક ક્યારેક ઈ કરે ને ક્યારેક હું કરું એટલે છે ને કૃષિ નો રહેતો હોય ને તો હું ન કરું કૃષિ રહેતો હોય તો હું કરું કૃષિભાઈ છે ને અમારા થોડાક વાયડા છે એટલે ઈ છે ને નથી રહેતા બરાબર સ્ટેટમેન્ટ મેં મારું આપી દીધું છે એટલે હવે કોઈ બોલતા નહીં બાકી હું વિડીયોમાં આવીશ જ નહીં લે આ તો બરાબર છે ને લે પણ લે પણ એમ નહીં એમ હમણાં એમ કીધું કે ક્યારેક હું આ બનાવું ને ક્યારેક હું ક્યારે બનાવું એટલે પણ અમે હાહુઓની વાત કરીએ. ઓકે આ વાત કરે તમે ડખા કરવામાં હું મારું દૂધ જાતે બનાવું જોયું ને મારું અજમાનું પાણી હું જાતે બનાવું જોયું ને કરું છું મારું કામ હાલી નીકળાશે આળસુ એક નંબર ભાઈ આળસુ હોય ને તો આ જે વ્યક્તિ દેખાય છે ને એ તમને આળસુ હું ખાવ તો છું ને બાકી મને એમાંય આળસ ખાલી ખબર ને તમને? એમાં મને પરાણે ખવડાવતા યા તું ખાઈ લે હા તમે ભાઈ 3-4 વર્ષ પહેલાના વિડીયો ફોટોસ જોઈ લેજો એ તો મેં એને કીધું કે ભાઈ તારે ખાવું જોઈએ એટલે ખાઈ મને બધા તમે નહીં મને બધા કઈ થાય કે મને ઓફિસમાં બધા કઈ ખાતા તું ખા પણ હું નહોતી ખાતી પણ હવે મારે ખાવું જ પડે છે મને ભૂખ લાગે જ છે એટલે હું હટીને ખાઈ જ લઉં અમદાવાદનું પાણી જેવું એટલે મારું તંબુરો જોયું મારી લીધું આમ તો આમ પણ મારી લીધું એને ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં મારવું હોય ને યુટ્યુબના વિડીયોમાં મારવું હોય મારા વગર છે ને મને મજા ન આવે મજા આવી જોઈએ મને તેમ જ હતું કે આજ તો મારું બ્લોગ બનશે જ નહીં કા ઈ ક્રિશુ ઉઠી ગયો એટલે બાકી હું તમને બોલાય નહોતી રાત તો કાલની શું કર્યું જ નતો આજ તો સાયલેન્ટ કરાવી દેતું હાવ તો રોજ સાયલેન્ટ થઈ જાવ ને 10 વાગ્યા પછી તો આપણે ક્યાં કઈ બોલીએ કાલે તમારી ઉઠાડી દીધું પછી હેન્ડ સ્પ્રે બે કાનમાં મમ્મા કે ને બહાર બધાને સંભળાતું એટલું તો ફાસ્ટ રાખે પછી કે મેં ક્યાં કઈ એના ડાયપર પહેરીને ફૂડાવી દેવો ડાયપર માટે તો જગ જાગો થઈ ગઈ ડાયપર દે લે એવા ચગડો મચ્છે જાગો થઈ ગયો છે. ચગડો હાય કરતા કર્યું ને હાય કર્યું ને જાણે એનાથી ડુંગર ઉપાડો હનુમાન દાદાજી મને હનુમાન દાદા જેમ ડુંગર ઉપાડીને આવ્યું તો આ ડુંગર ઉપાડીને આવશે હા જો ઉપાડ્યું ને જો ઉપાડ્યું હા ઉપાડ્યું જો એ આખી વાસણની ખાટલી ઉપાડે સાથે માટે એ રીસી છે તો મારો દીકરો મારો દીકરો ચાદર ધોઈ દીધી એ ધોઈ ગઈ બધી ચાદર ધોઈ ગઈ નાખી દેવાની કે એ તો ઓલી પીળા કલર નથી આ ડિઝાઇન વાળી લાલ ડિઝાઇન વાળી એ નાખી દેવાની છે એ જો કેટલો બળ કરે છે
હા ઈ. અને આ એ નાખી દેવાની છે. કટકા કરવા હોય તો કરી લેવા તારે કઈ કોઈ કટકા નથી કરવા માટે. ઓફિસે લઈ જવી છે. આમાં અલગ આવ્યા છે જો આનું મટીરિયલ ને બધું અલગ છે તો કદાચ આમાં 42માં પણ એ આવું ન હોય કઈ કોઈ દિવસ નકર છે ને ઓલા પેમ્પર્સમાં કેવું હોય કે પ્રીમિયમ ને એ બધું આવે છે પણ આ તો આમાં તો કઈ પ્રીમિયમ કઈ છે નહીં તોય કેમ આવું એવું મને આનું મટીરિયલ તો હા ઓલું લાગે છે હા તો ઘડીક વારમાં પૂરું કરી દે એમ ઓલું 4 કલાક આવે તો 3 કલાકમાં પૂરા કરશે ભાઈ આ જોવો તો મેમી પોકો પેન્ટ છે બરાબર, અને આ બા એમ કહે છે કે અલગ છે કે હું દરરોજ વાપરતી હોય મને ન ખબર હોય તો કે હું અંદર થોડો ખોલીને જોઉં, વાતું કરે હાવ નાખી દઈ જાય એવી. હે દીકા અંદર મેં કંઈક ખોલીને જોયું હોય? આ તો આ રેસ્ક્રીમ એટલે તો ટૂંકમાં પણ હું એમ કહું છું કે આપણે જે વાપરીએ છીએ નથી તમને ખબર છે ને કેટલા ટાઈમથી તમે જોવો જ ને આ અલગ છે કે નહીં છે તો અલગ. એનું મટીરિયલ અલગ છે કે નહીં ઓનું મટીરિયલ એકદમ જાડું આનું જો કેનું શું ઓલું મેનીપોક ઓલે આપણે હગીસના જે ટ્રાય કર્યા હતા ને એની જેવું મટીરિયલ છે એમ કહું છું. તો હવે હું વાપરશું ને ખબર પડશે 3 કલાકમાં પૂરા હમણાં 15 દિવસમાં પૂરા 42 ની અમારે પૂરા કરવા એટલે હું ને અમે પૂરા કરી દેવું ઘડીકમાં કાકી શું કાંકીશું કરીને બધું કાકી જો એને કીધું પૂરા કરી દેવું અમે ઘડીકમાં પૂરા મને પૂરો કરી દે. ડિંગલાકા ડિંગ ડિંગલાકા ડિંગ ડિંગ એક આને એક મગજમાં ચડી ગયું ને ગોગડિયાને મારા ગોગડિયાને બસ તો 12 વાગી ગયા છે એટલે હવે સૂઈ જવાનું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.